परमात्मा हे आद्य शक्ति स्वरूप भागवत स्वरूप भगवान की जय। हे दादा, बोलिए भागवत स्वरूप भगवान की जय। हे प्रभु, हे परमात्मा, हे आदि शक्ति, ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। आ आद्य शक्ति एनी આપણે કથા તો એ દરમિયાન આશાપુરામાં એ નવરાત્રિ હોય ત્યારે કચ્છમાં ભુજથી 100 કિલોમીટર દૂર એ ત્યાં એમનું સ્થાન છે અને બધાય એમના સ્થાનમાં પદયાત્રા કરીને પણ જાય છે અને આશાપુરા માતા એ પણ આદ્ય શક્તિનું સ્વરૂપ છે। આપણે એમને પણ યાદ કરીશું। માં પડવેથી પેલું માનું નોરતું જીરે, માં પડવેથી પેલું માનું નોરતું જીરે, માં બીજો તણો અપવાસ માત આશાપુરા ગરબે રમો જીરે। એમાં પડવેથી પેલું માનું નોરતું જીરે, માં બીજો તણો અપવાસ માત આશાપુરા ગરબે રમો જીરે। માં ગરબે રમે ને તાળી પડે જીરે, માં ગરબે રમે ને તાળી પડે જીરે। એના પડછંદે ઘૂમે ઝીણા મોર, માત આશાપુરા ગરબે રમો જીરે। માના તેજ તણો નહીં પાર, માત આશાપુરા ગરબે રમો જીરે। માં ત્રીજેથી ત્રીજું માનું નોરતું જીરે, માં ચોથો તણો ઉપવાસ માત આશાપુરા ગરબે રમો જીરે। મઢવાડી માતા ગરબે રમો જીરે, માં ગરબે રમે ને તાળી પડે જીરે। માના પડછંદે ઘૂમે ઝીણા મોર, માં આશાપુરા ગરબે રમો જીરે। માં પાંચમેથી પાંચમું માનું નોરતું જીરે, માં છઠ્ઠ તણો અપવાસ માત આશાપુરા ગરબે રમો જીરે। માં સાતમેથી સાતમું માનું નોરતું જીરે, માં આઠમને હોમ હવન થાય માત આશાપુરા ગરબે રમો જીરે। માં આશાપુરા ગરબે રમો જીરે, માં નવમેથી નવમું માનું નોરતું જીરે, માં દસમે જય જયકાર માત આશાપુરા ગરબે રમો જીરે।
માત આશાપુરા ગરબે રમો ધીરે, મારી મઢવાળી માતા ગરબે રમો ધીરે, માં ગરબે રમે ને તાળી પડે ધીરે, એમાં પડવેથી પેલું માનું નોર તું ધીરે, માં બીજો તણો અપવાસ માત આશાપુરા ગરબે રમો ધીરે. આ માના ભક્તો એ પગે ચાલીને જાય છે અને રસ્તામાં એવા આકરા રસ્તા, એવો ઉકળાટ, બફારો, તાપ, વરસાદ, કાંટા, કાકરા એ સહન કરતા કરતા અને મા આશાપુરા એમનો આદેશ છે એમ કહેવાય છે કે જે લોકો પદયાત્રા કરે, માના મઢે જાય, ચાલતા 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 ચાલતા, એને બધાય ગામડે ગામડે રોડ ઉપર આવી છાવણી બનાવે, ખાવાનું આપે, સુંદર મજાના પીવાના આપે, આવી રીતે મદદ કરે છે. સત્યવ્રત નામનો રાજા, એ બહુ ભક્તિ કરવા વાળા, બહુ તપસ્વી. એકવાર રાજા સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવાની વિધિ કરતા હતા પાણીમાં, તો આમ ખોબો ભર્યો અને પાણીમાં ખોબામાં એક માછલી આવી. ખોબામાંથી એને એક પાત્રમાં રાખી પાણીમાં, પછી યોગ્ય મોટું ટાંકો જેવું કે મોટું રાખ્યું, એમાં પધરાવી માછલીએ પોકાર કર્યા કે રાજા મને આ જગ્યા ટૂંકી પડશે એમ. અને અંતે રાજાએ મોટું 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 હોજ મોટા 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 બનાવ્યા. પણ અંતે વાલા ભક્તો, એ માછલી સામાન્ય નહોતી. આદિશક્તિએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો સત્યવ્રત રાજાની પરીક્ષા કરવા. અને પછી તો આ સત્યવ્રત રાજા એમને પાછી માછલીને સમુદ્રમાં પધરાવી, ત્યારે આદિશક્તિ મત્સ્ય સ્વરૂપેથી પ્રગટ થયા. એમણે કહ્યું કે પ્રલય થશે અને તમે આખી સૃષ્ટિ ડૂબી જશે. તમારા માટે એક હોળી આવશે, એમાં ઉપયોગી વનસ્પતિ, બીજ, વેદો એને તમે રાખજો સાથે. અને વાસુકી નાગ એની સાથે આ હોળીને જોડી દેજો, બાંધી દેજો. પ્રલય શાંત થશે પછી વાસુકી નાગ ડૂબશે નહીં, હોળી પણ ડૂબશે નહીં, વેદો અને બીજ એ ડૂબશે નહીં. આવું આદિશક્તિ એ કર્યું છે, વ્યવસ્થા આવી કરી છે. પ્રલય દરમિયાન અને પ્રલય પછી એવું ભાગવતમાં લખ્યું છે. શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભવપાર પણ ઉતરી શકાય છે, પ્રભુની કૃપા થાય છે, ભક્તિ કરી શકાય છે. પ્રેમ
રાખી શકાય છે. નહીતર તો આ ભવસાગર પાર ઉતરવો એ સહેલું નથી હો. કર્મના બંધનોમાં બંધાઈ જવું પડે. 84 લાખ યોનિઓમાં પાછું જવું પડે. જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ, આનો અંત જ ન આવે. પણ જો શ્રદ્ધા અને પ્રેમ ભાવથી ભક્તિ કરવામાં આવે તો પ્રભુનું સાનિધ્ય મળે. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. એ કથા આપણે હમણાં અગાઉ કહી છે કે સૌથી પહેલા મનના સંકલ્પથી પછી એક અંગમાંથી, ડાબા અંગમાંથી સ્ત્રી, જમણા અંગમાંથી મનુ પુરુષ, મનુ શત્રુપા, પછી એમની સૃષ્ટિ, અને પછી પૃથ્વી લઈ આવ્યા અને આ બધી સૃષ્ટિનું સર્જન કર્યું છે. બ્રહ્માજી એમણે મનુના પુત્રો, એના વંશો, એની કથા પણ સંભળાવી છે. ચ્યવન ઋષિની કથા કહી છે કે ચ્યવન ઋષિએ એવું તપ કર્યું કે ધૂળ થઈ ગઈ, બાજી ગઈ. 2 આંખો જ ખાલી દેખાય, બાકી ધૂળનો રાફડો થઈ ગયો એમ કહેવાય ગુજરાતીમાં. અને સુકન્યા એને સાથે લઈ અને સરિયાતી રાજા આવ્યા. સુકન્યાને થયું કે આ ચમકે છે એવો કોણ પદાર્થ છે? તો ત્યારે એમને કાંટા જેવું ભોંક્યું, અંદર ભોંક્યું અને એની આંખો ફૂટી ગઈ. પછી તો તપના બળથી, પ્રભુની કૃપાથી બધું સરખું થઈ ગયું. સરિયાતી રાજા એમની આ સુકન્યા દીકરી, એ આટલી મોટી ઉંમરના ઋષિ, એને પણ પરણાવી દીધી સેવા કાર્ય કરવા. એટલે સેવાનું બહુ મહત્વ છે. મોટી ઉંમરના હોય એને પ્રણામ કરવા, એને કંઈ તકલીફ હોય તો મદદ કરવી, સેવા કરવી. માતા પિતા હોય તો એની સેવા કરવી. નહીતર બીજા મોટી ઉંમરના હોય એમને પણ ઘરે ભોજન કરાવવું, આશરો આપવો, સેવા કરવી. ચ્યવન ઋષિને આ સેવા કરવા માટે આપી સુકન્યા, યુવાન કન્યા. પણ પછી તો અશ્વિની કુમારો આવ્યા. અશ્વિની કુમારોને ચ્યવન ઋષિએ ઉત્તમ એવી વિદ્યા શીખડાવી અને બદલામાં અશ્વિની કુમારોએ ચ્યવન ઋષિને યુવાન બનાવ્યા, યુવાની આપી. આવી રીતે આ દિવ્ય કથા વાલા ભક્તો, સરિયાતી રાજા એની કન્યાની મનુના પુત્ર નભગના પુત્ર નાભાગ, એની કથા કરી. એની ઉપર એના ભાઈઓએ કપટ કર્યું હતું નાભાગ ઉપર.
એ તો પહેલાથી ભક્તિ કરતા હતા તો એને ભાગ ન આપ્યો. એમ ભાગ મળી ગયા પછી આપણે કોઈને મળે એમાં અટકાયત કરીએ તો આ કથા ઉપયોગી થશે જીવનમાં. કે કપટ કરીને એને કીધું કે તો મારો ભાગ, એ કે અમને એમ કે તું પાછો નહીં આવી, જંગલમાં તપ કરવા વયો ગયો હતો તો અમે તારો ભાગ રાખ્યો નથી, અમે લઈ લીધો છે. તો તારા ભાગમાં આ પિતા આવ્યા છે તો એને પિતાની સેવા કરી. નાભાગ પુત્રએ નભગ ઋષિ એમના પિતા બહુ સેવા કરી, બહુ સેવા કરી. પિતાની સેવાનું મૂલ્ય બહુ છે. એટલા માટે વાલા ભક્તો કે અમે પણ અને આપ સર્વે પણ મોટી ઉંમરના એ કોઈના પિતા તો છો જ, તો આપના સંતાનો પણ આવી કથા સાંભળે તો પિતાની સેવા કરે તો એમને પણ લાભ પ્રભુ કૃપા કરે એવો મળે છે. અને પછી પિતાની સેવા દરમિયાન પિતાએ એને વિદ્યા શીખવી નાભાગને, અને કહ્યું કે અંગીરા ગોત્રના ઋષિઓ યજ્ઞ કરે છે, ત્યાં તમે જાઓ. એ અટકે છે, યજ્ઞ પૂરો નથી થતો, તમે એને શીખવજો 2 શ્લોક. એટલે ત્યાં ગયા. પછી એમને યજ્ઞ સફળ થયો. બધું હતું વધેલું એ એમને આપ્યું નાભાગને 2 શ્લોક, અને યજ્ઞ પૂર્ણ કરાયું. એટલે હવે વાલા ભક્તો, જેવા નાભાગ એ બધું સમેટવા તૈયારી કરી, ત્યાં યજ્ઞ સ્થળે રુદ્રદેવ આવ્યા. એમણે કીધું કે યજ્ઞમાં જે કાંઈ વધે એ મારો અધિકાર છે, શાસ્ત્રોમાં વેદોમાં કહ્યું છે. પણ આ નાભાગે એમ કીધું કે મને આપી દીધું છે ભાઈ, જેનું છે એને, પછી વૈધું ન કહેવાય. આ તો પણ એનો નિર્ણય કરવા માટે બંને નાભાગના પિતાને કાર્ય સોંપ્યું કે તમે નિર્ણય કરી દો. ત્યારે એને નિર્ણય તટસ્થ કર્યો કે બેટા, શાસ્ત્રોમાં લખ્યું છે તો એ આ તું છોડી દે. એટલે રુદ્રદેવ પ્રસન્ન થયા નભગ ઋષિ ઉપર અને નાભાગ એના પુત્ર ઉપર, કે તટસ્થ નિર્ણય કર્યો, સ્વાર્થને છોડી દીધો. એટલે બધું જ આપ્યું, કૃપા કરી. હવે જોવો, બોધ એવો છે વાલા ભક્તો કે જ્યારે કોઈના ભાગનું આપણે લઈ જાય, એને ન આપીએ તો દુઃખી થવું પડે, કષ્ટ આવે. અને જેનું લઈ લીધું હોય એને તો ભગવાન અનેક ગણું આપે, અને એ તો સત્કર્મ ઉલટાના વધારે કરે કે બધું ગયું, હવે તો પ્રભુનો જ સહારો. અને વાલા ભક્તો, એકાદશીની કથા પણ કરી છે. અંબરીશ રાજા એની ઘટના, એની વાત કરી છે. અંબરીશ રાજા એને એકાદશીના વ્રતના પારણા કરવા દુર્વાસા ઋષિને આમંત્રિત કર્યા છે. અને દુર્વાસા ઋષિ યમુના નદીમાં સ્નાન કરવા ગયા, એમને સમાધિ લાગી ગઈ. પછી અંબરીશ રાજાએ તો ધર્મ સંકટ થયું, એટલે કે હવે પારણા નહીં કરે તો 11 નહીં વધે, ફરજિયાત હવે પારણા કરવા પડશે. હજી આવ્યા તો નહીં દુર્વાસા ઋષિ, એટલે એને થોડા જવ મોંમાં મૂકી દીધા.
અને ન્યા જોઈને દુર્વાસાજી મહાન ક્રોધી એમને ક્રોધ કર્યો કે તે મારું વાટ ન જોઈ વર્ણન કરવા માટે અને જટામાંથી એક રાક્ષસી ઉત્પન્ન કરી કૃત્યા નામની. અને આ રાક્ષસીએ તલવાર લઈને અંબરીશ રાજાને મારવા ગઈ. ત્યાં પરમ કૃપાળુ આદિશક્તિએ ચક્ર આપ્યું. ભલા ભક્તો, આ અંબરીશ રાજા એનો બચાવ કરવા એમની કોઈ કસૂર નહોતી, સત્યનું પાલન કરતા હતા. એટલે આદિશક્તિએ ચક્ર ત્યાં મૂક્યું અને કૃત્યા રાક્ષસી બળી ગઈ ચક્રના તેજથી. અને વાલા ભક્તો, ચક્ર પાછું દુર્વાસા ઋષિની પાછળ દુર્વાસા ઋષિ બધી જગ્યાએ ગયા. વિષ્ણુ ભગવાન, બ્રહ્મા, મહાદેવજી, તો પણ કોઈએ ટેકો આપ્યો નથી કે પ્રભુનું ચક્ર, પ્રભુ સિવાય કોઈ નહીં. પ્રભુએ પોતે ના પાડી કે મેં મારા ભક્તને સત્તા આપી દીધી છે. તો પાછા આવ્યા ભક્ત પાસે, અંબરીશ રાજા પાસે, અને કહ્યું કે રાજન, હું તમારી માફી માંગુ છું. અને રાજન એમણે પણ સાથે પરણા કર્યા, ચક્રને શાંત કરી દીધું. આવી આ 11 રહેવાનું મહત્વ છે. 11નું આવું ફળ મળે છે. અને ભક્તો, વૈષ્ણવો 11ના દિવસે તો કોઈને અનાજ ભિક્ષુકને નથી આપતા. એટલી ચુસ્ત રીતે 11 રહીએ છે. પણ જેવી રીતે રહેવાય એવી રીતે રહેવી. કળિયુગ છે, જેટલું થાય એટલું તપ કરવું. અને 11નું મહત્વ સમજાવવા એમ કહેવામાં આવ્યું છે, ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે, મારે યમુનાજીમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અને હવે એવું આવે છે કે જેણે એકાદશીના વ્રત કીધા છે, જેના 5 પદાર્થ સીધા છે, એને પ્રભુને પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી. અને એવું કહેવામાં આવ્યું છે વાલા ભક્તો, સુંદર મજાનો બોધ આપવા માટે નિરંતર સ્વસ્થ ચિંતન હો. विचारो स्वस्थ चिंतन स्वस्थ हो, यही सबसे बड़ा जप है।
न उतरा आचरण में तो समूचा ज्ञान गपसप है। रहे भूखे मगर फिर भी न खाए पाप की रोटी। बुरी आदतों से यही तो इस जीवन का बड़ा तप है। बुरा देखन में चला बुरा न मिलिया कोई। अरे जाग के देखा जब अंदर तो मुझसा बुरा न कोई। सरल स्वभाव न मन कुटिलाई। यथा लाभ संतोष सदाई। मोटे भागे आखो दिवस આવું ચિંતન મંથન કરવાનું છે। આખી જિંદગી આવી રીતે પસાર કરવાની છે। ઉત્તમ બોધ એવો આપ્યો છે વાલા ભક્તો કે आदत बुरी सुधार लो हो गया भजन। दृष्टि में तेरे दोष है दुनिया निहार ले। प्रभु ज्ञान अंजन सार लो हो गया भजन। आदत बुरी सुधार लो हो गया भजन। दुनिया तुम्हें बुरा कहे पर तुम करो भला। दुनिया तुम्हें बुरा करे तुम करो क्षमा। वाणी को भी संभाल लो बस हो गया भजन। दृष्टि में तेरे होठ है दुनिया निहार ले। वाला भक्तो हाँ એટલો બોધ આપ્યો છે કે ઈ જ ભજન સાચું। તમે બુરાઈ બંધ કરો અને તમે જો સુધરી જાશો અને આવી રીતે બધાય એકે એક મનુષ્ય સ્ત્રી હોય પુરુષ હોય જુવાન હોય બાળક હોય બધા જ સુધરી જાય તો પછી ક્યાં કાંઈ રહે જ પાપ જેવું। અને પરીક્ષિત રાજાને વંશની કથાઓ કરી। સોંભરી ઋષિ એના વંશની કથાઓ કરી। સોંભરી ઋષિ વૃદ્ધ રાજાને કીધું એક કન્યા આપો તમારી મારી સેવા કરે એવી। 50 કન્યા હતી તો રાજાએ કીધું કે અમે સ્વયંવર કરવાના છીએ તમે હાજર રહેજો। સોંભરી ઋષિએ યોગ બળથી એવી સુંદરતા કરી એક નહીં પણ 50 કન્યાઓ મોહિત થઈ ગઈ। એક જ જગ્યાએ લગ્ન કર્યા અને એક એક કન્યાથી 100 પુત્ર થયા હો। એટલે ઘટપણ હોય પણ તપના બળથી યોગ બળથી પ્રભુની કૃપાથી ભાગવતજીની કૃપાથી બધું જ શક્ય બને છે। વિશ્વામિત્ર ત્રિશંકુ હરિશ્ચંદ્ર એની કથાઓ કરી।
હરિશ્ચંદ્ર રાજા સત્યપ્રિય હતા. એને પુત્રમાં મોહ જાગ્યો હતો. પુત્ર થયો, બલિદાન ન આપ્યું, મોહ જાગ્યો અને પછી એને વેચાઈ જવું પડ્યું સત્યને ખાતર. અને ત્યાર પછી પુત્ર મોહ છૂટ્યો. એનો પોતાનો જ પુત્ર એની પત્ની બાળવા માટે આવી સ્મશાનમાં. હરિશ્ચંદ્ર રાજા ચોકી કરતા હતા ત્યારે એમણે ના પાડી. એ કે તમારો જ દીકરો કહેવાય. એ કે ના, પુત્ર મોહ છૂટ્યો. અને ત્યાં વરસાદ ભયંકર, આ વર્ષા ઋતુ છે એમ, અને ઝાડ ઉપર ચડ્યા. ઝાડમાંથી પત્તા ખર્યા, પત્તા જમીન ઉપર પડ્યા. જમીનની નીચે શિવલિંગ હતું દટાયેલું, એની ઉપર ચડાવાઈ ગયા. બીલીપત્ર અજાણતા પણ જો શિવજીને ચડાવાઈ જાય તો પછી વાલા ભક્તો પ્રભુ પ્રસન્ન થાય છે. એવા ભોળા છે મહાદેવજી. મહાદેવજી પ્રસન્ન થયા, પુત્રને સજીવન કર્યો, પાછું રાજ્ય આપ્યું. પુત્ર મોહ છૂટ્યો. મોહ છૂટવો જરૂરી છે વાલા ભક્તો. આવી દિવ્ય કથા. અને રોહિત કુમારના વંશમાં સગર રાજા થયા છે. સગર રાજાની દિવ્ય કથાઓ એ આપણે આ કથાને ટૂંકો વિરામ આપશું. પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે નારાયણ પ્રભુ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ